એ માં તારા આશીર્વાદ જવું તો પડશે આ રસ્તે ખરાબ આ રૂમમાં લાલી ના કાકા તને એકલા છે કે પાણી વાગતા હશે કશું હવે ઘરે જઈએ હા જવું તો જો તમે તો ઘરે હોય આગું પડું આવતો કશું ના હોય હમણાં રાતમાં 12 વાગે પોણી વળવાનું ભૂંડે લોહી પી જાય નહીં આપડે તો તો કેમો પેલા એ દેખાતા ને જોમઠોબા શીખે છો જે આ તો બોરે જોઈ પણ તો દેખવાના આટલા વળી શું કરવાનું આપણે હા જોમઠોબા પેલા છોકરા બે ચાના મોકો આ વળી જીએ આડો વળી જોમઠોબા બાંધે વળી ચા બા મેલી પીએ વળી હું જોયું અલે ના હોય લે આપણે 25 વર્ષથી કામ કરીએ કશું નહીં વાતું નવું રહે રે આટલી બધી બીવા તમારી બીવા યાર તમે આટલા બધા અલે હું આ બબેલા કર્યો બોટો ચોરી એમાં બીવાવું હોય લાકડી ને તો કશું નતું તાલતું ના છે યાર ના બતાવતો હા લેજો બતાવજો અને હું યાર તમને આખા જીવા કરો આખા રાહુલ તમે જોજો ભય ના પડો અમારા ઘર ભૂંડ કાઢવા આવ્યા પણ લઈ જાઓ આપો એવું ભૂંડ ભેસાઈ ગઈ તો તમારા ટોટિયા ભરી નાખશે હા હો ડેટી પેલા પીતા નહીં યાર એ હાનિકારક દારૂ તો પીવી કહો આમ પપ્પા એના મજૂરી આલે લાવવાનો હતો હા જરા છે માર દો હા એવું થયું આમ બીક લાગી હતી છોકરો ગામમાં આવતો હતો તે હાલે ચાદર હાલી છે આજ રાતે તો તમારા પોણી હતા બીવા છે એવું અને આવશે તો વાડી મેલી બે માં કઈ ગયા તો હું જઈ જાય હા તો ચાલો વાંધો ના તમારે એવું છે ના અમારે તો નહીં રે ભૈયા બાબા અમારે અમે તો બીક લાગે હો ભાઈ અમારે નહીં તમે જમતો ભાઈ યાર કાઠા અમે તો ના રહીએ અમે તો નકો પડે યાર મને બીક તો લાગે પણ હવે વાડી બે ત્રણ માં ગયા જતો રહું એવું હો આ તો પેલા છોકરા બોલાવે કે બે છોકરા તો બીક ના રે કેવું હોય તે દેખાવામાં બીક લાગે એવું એનું મોઢું જ કાળું કાળું હોય ઓહો બીક લાગે આપડે તો ના 12 વાગે લાઈટ હતા ના વાળું અરે એનો આપડે તાર શું કેવું બેટા જઈએ તાર બાપ તો નહીં બોલે તું ના અને તારા પપ્પા બોલજી લે ના તો રહીએ આડો આપડે તાર રહીએ તાર ચપ્પલ લઈ લઉં ચપ્પલ આડો પાછા આવ્યું હશે તો 12 વાગે 2-3 વાગે સુધી ગયો જમતો પા ચાબા મેલે જમતો પા ચાબા મેલા પૈલજી બીજી ચાબા મેલો પછી એટલે કે આપણે બેહીએ તો નાસ્તો લાવશું બિસ્કિટ હા તો કશું બિસ્કિટ લાવે આપણે રહીએ હો આપણે સાચું નહીં કોઈ ચા તમારે વારે ઘડીએ મેળવા અમે વારે જઈને આવશે તો બસ
જોશી બધા અમે જાજા જણા બીક ના લાગે. એ હારું હેડો હારું હેડો તા. હારે હેડો જરા લાઈટ આવે તાણા આઈ હેડો ઓન એ બાદ ગન નહીં આ બાદ ગન. આયુ સબસ્ક્રાઇબ કરજો લાલ બટન દબાવવાનું ભૂલતા નહીં.